અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. હિઝબુલ્લાનું ઇઝરાયલ સામે જંગનું એલાન, સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય. ઇઝરાયેલે કરેલા ઇલેક્ટ્રોનિક બ્લાસ્ટમાં 40 લડાકુના મોત, 5,000થી વધુ ઈજાગ્રસ્ત. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં નોંધપાત્ર ઘટાડો કરવાની અને વિદેશી કામદારો માટે કડક નિયમો લાગુ કરવાની યોજના કરી જાહેર. કેનેડાએ 2024માં સ્ટુડન્ટ વિઝામાં 35% કાપ મૂક્યો. પોર્ટુગલના જંગલમાં આગ બેકાબૂ બની, 37,000 એકર ખાખ. આગની વિકરાળતા જોતા પોર્ટુગલના વડાપ્રધાને આપત્તિ કરી જાહેર. એપી નોરક સેન્ટર ફોર રિસર્ચનો સર્વે, 50% મતદારો કમલાને જ્યારે 36% ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગે છે. 5 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. અનસર્ટેન યંગ ઇન્ડિયામાં કાર્યરત 26 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કથિત રીતે કાર્યના તણાવના કારણે થઈ મોત. વ્યાપક આક્રોશ વચ્ચે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે અને અન્ના સેબેસ્ટિયન પેરાહિલના મોતના કારણોની કરવામાં આવશે તપાસ. એનટીપીસી ગ્રીન એનર્જી આઈપીઓ મારફતે ₹10,000 કરોડ કરશે એકત્ર. જોકે ખુલવાની તારીખ અને ઇશ્યુ પ્રાઇસ જેવી વિગતો ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેર. ઈપીએફઓએ એક વખત ભંડોળ ઉપાડવાની મર્યાદા ₹50,000થી વધારીને કરી 1 લાખ.